નમસ્કાર શિક્ષક મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। મિત્રો તમે જાણો છો અત્યારે જે આપણું 31/7ની સ્થિતિએ જે સેટઅપ નક્કી થઈ રહ્યું છે તેના માટે આપણે જે યુડાયસ પ્લસમાં જે ટીચર મોડ્યુલ આપવામાં આવેલું છે તેને અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો। આમાં આપણે નવા આવેલા શિક્ષકો તેમજ બદલી થઈને આવેલા શિક્ષકો તેમજ જે આપણી શાળામાં કામ કરતા શિક્ષકો તમામની જે પ્રોફાઇલ છે તે પણ આપણે અપડેટ કરવી ખૂબ જ જરૂરી છે। તેમજ તમારા સ્ટાફમાં 31/7ની સ્થિતિએ કેટલી શિક્ષકોની ઘટ છે, કેટલી વધ છે, તમામ આપણે આ મોડ્યુલમાં ચર્ચા કરીશું અને તે તમારે ઉમેરવી ખૂબ જ જરૂરી છે મિત્રો। તો ચાલો એકવાર વિડીયોને જરૂરથી લાઇક કરજો અને આપણે વિડીયોમાં હવે આગળ વધીએ। મિત્રો તમે જાણો છો યુડાયસ પ્લસ આપણે આ રીતે ગૂગલ ક્રોમમાં આપણે ખોલી નાખવાનું છે। એમાં તમને અહીંયા ટીચર મોડ્યુલ બરાબર આ રીતના તમને 4 મોડ્યુલ દેખાશે। સૌપ્રથમ આપણે અહીંયા જે ટીચર મોડ્યુલ દેખાય છે તેને આપણે લોગિન કરવાનું છે આપણા આઈડી અને પાસવર્ડથી। આઈડી પાસવર્ડ એ જે યુડાયસ પ્લસમાં સ્ટુડન્ટ મોડ્યુલ માટે વપરાય છે તે જ આપણે વાપરવાના છે મિત્રો। ચાલો તો આ રીતે તમને ડેશબોર્ડ ખોલશો એટલે તમને અહીંયા 4 આ રીતના ડેશબોર્ડ પર મેનુ દેખાશે બરાબર। સૌપ્રથમ છે ડેશબોર્ડ મેનુ, પછી માસ્ટર ડેટા, એ આપણા કંઈ કામનું છે નહીં બરાબર। એમાં આપણે ડેટા જોઈ શકીએ છીએ પરંતુ એ ઉપલી કક્ષાએ કામનું છે। ત્યારબાદ નીચે છે યુઝર પ્રોફાઇલ। તો આપણે સૌપ્રથમ જે આપણું પ્રથમ છે તેને આપણે ક્લિક કરીશું તો આ રીતનું અહીંયા તમને એક મેનુ એનું હોમ પેજ દેખાશે મિત્રો। હોમ પેજમાં સૌથી ઉપર છે એડ ટીચર, એમાં છે ઇમ્પોર્ટ સ્ટાફ એટલે કે જે શિક્ષક મિત્રો બદલી થઈને આપણી શાળામાં આવેલા છે તેમને અહીંયા આપણે ઇમ્પોર્ટ કરવાના છે મિત્રો। ઇમ્પોર્ટ કરવા માટે તેમનું પેન નંબરથી જ આપણે ઇમ્પોર્ટ કરી શકીશું બરાબર। જે પરમેનન્ટ એકાઉન્ટ નંબર છે તેના દ્વારા આપણે ઇમ્પોર્ટ કરી શકું બરાબર। હવે અહીંયા તમે જોઈ શકો છો આ શાળામાં તમને અહીંયા જે શિક્ષકો છે તે આપણે અહીંયા સૌપ્રથમ તમે અહીંયા ક્લિક મારશો તો અહીંયા તમને દેખાશે કે એક શિક્ષક ટોટલ 5નો સ્ટાફ છે બરાબર છે અને ઇનકમ્પ્લીટ 5 શિક્ષકો બતાવે છે મિત્રો। તો આપણે તેને હવે કઈ રીતે એ કરવું તો આપણે અહીંયા સૌપ્રથમ ક્લિક મારીશું। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સ્ટાફ ઉપર ટીચિંગ સ્ટાફ બરાબર આપણો। ત્યારબાદ અહીંયા સાઈડમાં તમે સ્ટાફ લિસ્ટ છે તેને આપણે ક્લિક કરીશું। સ્ટાફ લિસ્ટને ક્લિક કરતાં આ રીતના આપણી શાળાના તમામ શિક્ષકોની માહિતી અહીંયા આવી જશે મિત્રો। હવે અહીંયા તમે એક જ શિક્ષકની અહીંયા ગ્રીન કલરમાં જોઈ શકો છો, એનો મતલબ કે એ શિક્ષકની પ્રોફાઇલ અપડેટ કરેલી છે। બાકીના જે ઉપર 3 છે અને નીચે છે એટલે કુલ 4 શિક્ષકોની પ્રોફાઇલ હજુ અપડેટ કરવાની બાકી છે મિત્રો બરાબર। તો અપડેટ કરવા માટે આપણે હવે અહીંયા જો જીપી, એટી અને ટીડી બરાબર। તો સૌપ્રથમ આપણે જીપી એટલે કે એનું જનરલ પ્રોફાઇલ છે, આ રીતની એની જે માહિતી માંગતા હોય તે માહિતી આપણે નાખી દેવાની છે। જે રીતે આપણે સ્ટુડન્ટની માહિતી નાખે છે એમ કરી અને સેવ લઈ લેવાની છે મિત્રો બરાબર। નીચે તમને પ્રશ્ન પૂછશે કે કઈ પ્રકારની તાલીમ લીધેલી છે, કેટલું ભણેલા છે, તમામ માહિતી અહીંયા આપણે વાંચીને નાખી અને આપણે અહીંયા અપડેટ કરી દેવાની છે મિત્રો બરાબર। તમે અહીંયા અપડેટનું બટન દાબશો એટલે આ રીતે અહીંયા અપડેટ થઈ જશે બરાબર। એટલે આ રીતે શિક્ષકની માહિતી છે તમે અપડેટ કરી શકો છો બરાબર। ત્યારબાદ આપણે આગળ જોઈશું। ત્યારબાદ બીજા શિક્ષકની માહિતી તમે અહીંયા સંપૂર્ણ વાંચી લેવું, કઈ તાલીમ લીધેલી છે એ તમારે અહીંયા વાંચી લેવું બરાબર મિત્રો। તો આ રીતે તમે ટીચરની માહિતી નાખશો એટલે આ રીતે તમને અહીંયા ગ્રીન કલર દેખાશે મિત્રો બરાબર। ને અહીંયા તમે તેને વાંચી પણ શકો છો બરાબર, શિક્ષકની તમામ માહિતી છે। ચાલો એ રીતે આપણે હવે બીજા શિક્ષક તમને હું લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા બતાવું છું કે બીજા શિક્ષકને કઈ રીતે અપડેટ કરતો। એનો આપણે જીપી પ્રોફાઇલ પર ક્લિક કરીશું તો તમારા આ રીતે અપડેટ આપશો તો 4 શિક્ષકો આ રીતે તમારે વારાફરતી અપડેટ કરી લેવાના છે મિત્રો। આ રીતે ટીચરનું જે તમામ પ્રોફાઇલ છે આ રીતે આપણે અપડેટ થશે। જો તમારું કોઈ શિક્ષક લેફ્ટ હોય તો બાજુમાં લેફ્ટ સ્કૂલ છે તે બટન દ્વારા તેને આપણે લેફ્ટ કરવાનો છે મિત્રો બરાબર। હવે આપણે સૌથી અગત્યની કામગીરી બરાબર કે કેટલાક શિક્ષકો જે આપણે મેકઅપ મુજબ અહીંયા લખવાના છે। નંબર ઓફ ધ ટીચિંગ સ્ટાફ રિક્વાયર્ડ, તમારે કેટલા શિક્ષકોની જરૂર છે, ઘટ કેટલી છે તો અહીંયા પ્રાઇમરીમાં 2 છે અને અપરમાં 1 છે। તો આ રીતે જે ઘટ દર્શાવ શિક્ષકોનું પણ તમારે અહીંયા જે સંપૂર્ણ કામગીરી કરી લેવાની છે બરાબર। તેના માટે તમારે નીચેથી દર્શાવવાનું છે। ચાલો આગળ જોઈએ તો અહીંયા જો હેડ ટીચર બરાબર મેપ એટલે જે મુખ્ય શિક્ષકનું આપણે મેપિંગ પણ અહીંયા કરવાનું છે કે આપણા મુખ્ય શિક્ષક કોણ છે। તો અહીંયા તમારે અહીંયા લખવાનું છે હેડ ટીચર। ત્યારબાદ અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે કે વિથિન ધ સ્કૂલ આપણી શાળામાંથી બરાબર। જે મુખ્ય શિક્ષક હોય તેનું નામ તમે અપડેટ કર્યું એટલે આવી જશે। અહીંયા 5 શિક્ષકો છે, 5માંથી જે મુખ્ય શિક્ષકનું નામ આપણે અહીંયા એને સિલેક્ટ કરીશું બરાબર છે મિત્રો। ત્યારબાદ તમને પૂછશે અહીંયા કે ડુ યુ HOS એટલે કે હોસ્ટ કરવા માંગો છો તો આપણે અહીંયા ઓકે કરીશું બરાબર। તો આ રીતે આપણે જે મેપિંગ ઓફ ધ હેડ ઓફ સ્કૂલ એટલે HOS એટલે હેડ ઓફ સ્કૂલ આપણે અહીંયા કરવાનું છે મિત્રો બરાબર। તો આ રીતે તમારે જે 3 પ્રક્રિયા છે કે ભાઈ શિક્ષકોનું અપડેટ કરવું, ત્યારબાદ જે આપણા શાળામાં શિક્ષકોની જે ઘટ છે તે પણ અહીંયા તમે નીચેથી પૂર્ણ કરી શકો છો બરાબર છે। ઇમ્પોર્ટ સ્ટાફ કરી શકો છો,
જો કોઈ બદલી થઈને ગયું હોય તો તેને લેબ સ્કૂલ બતાવી શકો છો. તો આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી, કારણ કે હવે આ વિડીયો 27 તારીખે હું બનાવી રહ્યો છું અને 31 તારીખ સુધીમાં આ સિસ્ટમ લોક થશે મિત્રો. તો ઝડપથી તમારે આ પ્રક્રિયા પૂર્ણ કરી વિડીયોને વધુમાં વધુ શિક્ષક મિત્રો સુધી તમારે શેર કરવા આપ શ્રીને નમ્ર વિનંતી છે. અને હા, જરૂરથી વિડીયોને લાઇક કરજો. જય હિન્દ, જય ભારત. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અહીંયા જરૂરથી અહીંયા કોમેન્ટ કરજો મિત્રો.